હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નવી સ્વાધ્યાયન પોથી સોલ્યુશન ભાગ 3। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસમાં લખો। 1, નીચે આપેલ પૈકી કયું કારણ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું છે? જવાબ આવશે બી, અંગ્રેજોએ સહાયકારી યોજના અને ખાલસા નીતિ જેવી યોજનાઓથી ઘણા પ્રદેશો હડપ કર્યા। 2, ડેલહાઉસી દ્વારા ખાલસા કરેલ રાજ્ય નીચે પૈકી કયું નથી? તો જવાબ આવશે ડી, મૈસૂર। 3, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું કયું વહીવટી કારણ યોગ્ય નથી? તો બી, બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનો વિકાસ ચરમસીમાએ હતો। 4, અંગ્રેજો ભારતને કેવા એકમ તરીકે સ્થાપવા ઈચ્છતા હતા? તો ડી, એ અને બી બંને। 5, બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકોને શાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો? ડી, તો ઉપરોક્ત તમામનો। 6, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? તો એ, ચરબીવાળા કારતૂસ। 7, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ? તો સી, મેરઠથી। 8, કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? તો એ, નાના સાહેબ પેશવાએ। 9, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? તો બી, ગરબતદાસ મુખી। 10, એનફિલ્ડ રાઇફલમાં કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? તો સી, ગાય અને ડુક્કર। 11, એનફિલ્ડ રાઇફલ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી? તો જવાબ આવશે ડી, એનફિલ્ડ રાઇફલનો વિરોધ માત્ર હિન્દુ સૈનિકોએ કર્યો હતો। 12, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા શહેરોને ઉત્તરથી દક્ષિણ દિશામાં ક્રમિક રીતે ગોઠવો। જવાબ આવશે બી, દિલ્હી, ઝાંસી, આગ્રા અને કોલ્હાપુર। 13, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્થળ અને નેતાનું નીચે મુજબ કયું જોડકું ખોટું છે? તો ડી આવશે, ઇન્દોર બહાદુર ખાન। 14, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નિષ્ફળ જવાના કારણો પૈકી નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી? તો જવાબ આવશે ડી, ગુજરાતી અને બંગાળીઓ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા। પ્રશ્ન 2, નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો। 1, વેલેસ્લીએ દેશી રજવાડાઓને ખાલી જગ્યા યોજના સ્વીકારવાની ફરજ પાડી, તો સહાયકારી। બીજી યોજનામાં જવાબ આવશે પેન્શન, ત્રીજીમાં ખેડૂત, ચોથીમાં સુબેદાર અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે સાવરકરે। પ્રશ્ન 2 બી, મને ઓળખો, હું કોણ છું? 1, મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી, તો જવાબ આવશે ડેલહાઉસી। 2, હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ છું, તો મંગલ પાંડે। હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બિંદુ બન્યું, તો દિલ્હી। 4, 1857ના સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો, તો બ્રિટિશ કંપની। 5, મેં ગુજરાતના આણંદથી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતૃત્વ કરેલું, તો ગરબતદાસ મુખી। પ્રશ્ન 2 સી, ખોટા શબ્દ પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો। તો સાચા વિધાનો આપણે જોઈએ કે અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક હતી। બીજામાં આવશે, અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા। ત્રીજામાં જવાબ આવશે, અંગ્રેજો ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર રાખતા નહીં। ચોથામાં જવાબ આવશે, 1857ના ક્રાંતિકારીઓએ ભારતના શહેનશાહ તરીકે બહાદુર શાહ ઝફરને જાહેર કર્યા। 5, ભારતીય સૈનિકોએ દરિયાપાર જવાની બાહેધરી આપવી પડતી। પ્રશ્ન 3 નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। પ્રથમ પ્રશ્ન, અંગ્રેજો કઈ કઈ યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા? તો અંગ્રેજો પોર્ટુગીઝો, ડચ, ડેનિશ,
ડેનિશ પ્રજા, ફ્રેન્ચો વગેરે યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા. 2. ભારતના ખેડૂતો કયા કયા ખેત ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ બનાવી? તો ભારતના ખેડૂતો કપાસ, ગરી, રેશમ વગેરે જેવા ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ બનાવી. 3. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે કોણે ભાગ લીધો હતો? તો બેગમ હજરત મહાલ, રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, બહાદુર ખાન, બહાદુર શાહ જફર, મોરુ માણેક વગેરે ભાગ લીધો હતો. 4. બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલાં કઈ રાઇફલનો ઉપયોગ થતો હતો? તો બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલાં બ્રાઉન બેઝ રાઇફલનો ઉપયોગ થતો હતો. 5. હિન્દુ અને મુસ્લિમ સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો શા માટે ઇનકાર કર્યો? તો એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો, તેથી ઇનકાર કર્યો. 6. મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ કોણે આપ્યો? તો મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ મેજર હ્યુસને આપ્યો. 7. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળે સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. 8. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયેલી 1857ના સંગ્રામને શું માને છે? તો ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયેલી 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો માને છે. 9. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં ક્યાં ક્યાં ફેલાયો હતો? તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો. 10. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણ કોણ નિષ્ક્રિય રહ્યા હતા? તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ નિષ્ક્રિય રહ્યા. પ્રશ્ન 3બ યોગ્ય જોડકા જોડો. તો દિલ્હી સામે આવશે ડી. બહાદુર શાહ જફર, ઝાંસી સામે આવશે ઈ. રાણી લક્ષ્મીબાઈ, કાનપુર સામે આવશે એ. નાના સાહેબ પેશવા, લખનૌ સામે આવશે બી. બેગમ હજરત મહલ અને જગદીશપુર સામે આવશે સી. જાગીરદાર કુંવરસિંહ. પ્રશ્ન 4 નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. કે પૈતૃક મિલકત એટલે સામાન્ય રીતે કોઈપણ પુરુષને તેના પિતા, દાદા કે પરદાદા પાસેથી વારસામાં પ્રાપ્ત સંપત્તિને પૈતૃક મિલકત કહેવામાં આવે છે. 2. સ્વાતંત્ર્ય સંગ્રામ તો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર રાજ્ય સરકારે ઘડેલા કાયદાની મર્યાદામાં રહીને કાર્ય કરી શકે તેવી સ્વતંત્રતા માટે જે સંગ્રામ કરે છે તેને સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે. કેન્દ્રીય નેતાગીરી એટલે કોઈ એક જગ્યાએથી સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવે તો તેને કેન્દ્રીય નેતાગીરી કહે છે. પ્રશ્ન 4બ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કારણો કયા કયા હતા? તો 1. વેલેસ્લી અને ડેલહાઉસીની નીતિઓના કારણે ઘણા રાજ્યો ખાલસા થયા હતા. 2. ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજોની જ નિમણૂક થતી. 3. અંગ્રેજોની આર્થિક શોષણની નીતિને લીધે ખેડૂતો, કારીગરો વગેરે પાયમાલ થયા હતા. 4. અંગ્રેજો ભારતીયોની સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા હતા. લશ્કરમાં સૈનિકો સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું હતું. 2. અંગ્રેજોએ ભારતને કઈ રીતે આર્થિક પાયમાલ કર્યું? તો અંગ્રેજો ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલનું બજાર બનાવવા માંગતા હતા. કપાસ, ઘરી, રેશમ જેવા પાકોનું ખેડૂતો પાસે ફરજિયાત ઉત્પાદન કરાવવામાં આવતું. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવો પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ રહ્યો હતો. ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકલા, કારીગરો એ બધું જ નાશ પામ્યું. 3. બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવ રાખવામાં આવતા? તો બ્રિટિશ સેનામાં ભારતીય સૈનિકોના પગારભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈપણ ભારતીય સૈનિક સુખેદારીથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ વ્યવહાર કરતા નહીં. સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ હતો. ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની પણ ફરજ પાડવામાં આવતી. 4. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતની રૂપરેખાની ચર્ચા કરો. તો જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસ પર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ
કરવામાં આવ્યો છે. આ કારતૂસની કેપને દાંત વડે તોડવી પડતી ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી અને ડુક્કરનું માંસ મુસ્લિમો માટે વર્જિત છે. આથી સૈનિકોની ધર્મભ્રષ્ટ થવાની લાગણી થઈ અને સિપાહીઓને આ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો અને સંગ્રામની શરૂઆત થઈ. 5. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના કારણો લખો. તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, અંગ્રેજોની લશ્કરી તાકાત વધારે હતી, મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા, ભારતના ઘણા શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો, શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા. પ્રશ્ન 5. ટૂંક નોંધ લખો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણો. તો ખ્રિસ્તી પાદરીઓ હિન્દુઓ અને મુસલમાનો ને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, જેથી લોકોને ધર્મભ્રષ્ટ કરવાની શંકા વધારે દ્રઢ બની. અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા. તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ પણ સામાજિક વ્યવહાર કરતા નહીં. અંગ્રેજોના રહેઠાણ પણ હિન્દુઓના રહેઠાણથી દૂર હતા. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે અસંતોષ, રોષ અને ધિક્કાર જાગ્યા હતા. 2. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના વહીવટી કારણો. તો અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દાઓ પર અંગ્રેજોની નિયુક્તિ કરી. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાના સ્થાનો પર કરવામાં આવતી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો. આથી ભારતીયોમાં અસંતોષ વધતો ગયો. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી મહેસૂલની કડકાઈપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી. અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાય પદ્ધતિ અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષ જામ્યો હતો. 3. એનફિલ્ડ રાઇફલ. અંગ્રેજ સરકારે અંગ્રેજો માટે જૂની બ્રાઉન બ્રેજ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ લેવાનું નક્કી કર્યું હતું. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસલમાન એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય ગણાતું, એટલે નિષેધ હતું. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. આમ સિપાહીઓએ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દ ચરોસમાંથી ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ ભારતના વિભિન્ન સ્થળો અને ગુજરાતના સ્થળો શોધીને લખો. અહીં આપણે સર્કલ કરેલા છે. નીચે જોઈએ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ. તો બહાદુર શાહ ઝફર, મૂળ માણેક, બેગમ હજરત મહલ, તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા, બહાદુર ખાન, લક્ષ્મીબાઈ. ભારતના વિવિધ સ્થળોમાં આવશે કાનપુર, દિલ્હી, ઝાંસી, અવધ અને આગ્રા. ગુજરાતના વિવિધ સ્થળોમાં આવશે દ્વારકા, અમદાવાદ, આણંદ અને લુણાવાડા. મિત્રો, આ હતું આપણું સોલ્યુશન. આપણું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આવા તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરી લેશો. આભાર, ધન્યવાદ.